એકવાર જો અમે ટેમ્પો કાર ઘાલી દીધા અંદર ખેતરમાં. પિકઅપ લઈને અમે આવી ગયા છો લાકડા ભરવા માટે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. આજનો વ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યો છે ટેમ્પામાંથી ને વાગી ગયા છે સવારના 9:15. મારે જવાનું છે મઢી, અનાજ લેવા જવાનું છે. ફોન આવેલો એટલે તો ચાલો અનાજ લેવા જઈએ મઢી. બતાવું તમને. ફટાફટ નીકળ્યા. ઓલરેડી લેટ થઈ ગયું છે. હજુ તો નાહ્યું બી નથી મેં. આવીને નાહી લેવા, મસ્ત ફ્રેશ થઈ જવા. નાહ્યા વગર જ જઈ આવવાનું લેવા. ફાઇનલી ગાઈસ ભરી દીધો છે અનાજ 4 બોરી ને ફટાફટ નીકળી હવે સીધા ઘરે. A few inches later. ગાઈસ બધું સામાન ખાલી કરીને આવી ગયો હતો ઘરે. મસ્ત નાહી લીધું છે, ફ્રેશ થઈ ગયો છું. ને જુઓ આપણો પિકઅપ ત્યાં મૂકી દીધો છે જોરદાર. ને ભાઈએ જુઓ અહીંયા કર્યું છે બધું. જો બધા પાના બાઇક બનાવતા હતા. મસ્ત મારા ફોનમાં ચાર્જિંગ નહીં હતું એટલે ફોન થોડી વાર ચાર્જ કરી દીધો. ને હવે થોડી વાર એડિટિંગ કરું, કારણ કે ગઈકાલે મારું માથું બહુ દુખતું હતું ને યાર, એટલે બધું કંઈ એડિટ નહીં થયું. તો અત્યારે એડિટ કરવા પડશે, પછી થંબનેલ બધું બનાવવાનું છે. તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો યાર. તમે સબસ્ક્રાઈબ જ નહીં કરે યાર, આટલા બધા સબસ્ક્રાઈબ કરો ફટાફટ. સબસ્ક્રાઈબર વધારો મારા. તો ગાઈઝ વાગી ગયા છે બપોરના 2:30 અને મસ્ત મજાનું જુઓ પાણી છાંટી દીધું છે આંગણામાં. મસ્ત ઠંડક કરી દઈએ ને. જો અમે છે ને લીમઝર ગયેલા ને ત્યાંથી ફૂલ લઈ આવેલા. જો બતાવો હારી, પણ ચાલુ યાર મરી ગયું એવું લાગતું છે. જો ગુલાબનો આ યલો છે પણ વ્હાઈટ દેખાતા છે. આ વ્હાઈટ છે પણ એમાં લાગ્યા નથી. આ પિંક જો આવું કંઈક સીન છે. કંઈ ખબર નહીં ઉગશે કે નહીં ઉગશે હવે. ને જો બુલેટ પર મસ્ત પાણી છાંટી દઈએ. મસ્ત ઠંડા પાણી હાથ પગ ધોઈ લીધા. ને જો બુલેટ પર બી પાણી છટાઈ ગયું છે, પપ્પાએ છાંટી દીધું. ને જો ફોઈ લોકો પણ આવી ગયા છે કામેથી ઘરે. થોડી વાર આરામ કરીએ. મસ્ત ગરમી બી બહુ ઘણી છે યાર. આરામ કરીએ થોડી વાર. જો એક ફોઈ આ બાજુ આરામ કરતી, એક ફોઈ અહીંયા, ને બા જમવાની છે અત્યારે. આટલું લેટ જમવાની હોય તો હમણાં વાગી ગયા છે સાંજના 3:30. અને જો પિકઅપ લઈને અમે આવી ગયા છો લાકડા ભરવા માટે ખેતરમાં. જુઓ હા, જુઓ મસ્ત આપણી ગાડી અહીંયા છે મૂકી દીધી. ને ગાડી લાકડા ભરી દઈએ ફર્સ્ટ ક્લાસ. પછી જવાનું છે ઉતારવા માટે ડોલવણ સુધી જવાનું છે. તો અહીંથી લઈ જવાના છે લાકડા ડોલવણ. હજુ નાનકા આવી ગયેલા કે નાનકા. હાઈ કર નહીં, હાઈ એમ કર. જો મસ્ત લીમડાના છાંયા ભરાય તેટલી વાર બેસીએ. મસ્ત પવન આવતું છે એકદમ ઠંડો. કે હાઈ કર, તું કર. લાકડા ભરાય એટલે જો મસ્ત મજાની કેરી ખાઈએ કાચી. આ નજારો જુઓ એકવાર, નદીનો વ્યૂ કેટલો મસ્ત છે ને. મસ્ત ઠંડો પવન આવે છે. ને આ બાજુ જો આપણા ગાડીમાં લાકડા ભરાય છે. નદી જુઓ એકવાર, બહુ જ મસ્ત ક્લીન પાણી. હા બે નાનકા જ છે. બાલ મંદિર જાય તું? નામ બોલ તારું. ચાલ નામ બોલ દે. હા પછી તું જાય બાલ મંદિર? બાલ મંદિર નથી જતો કેમ?
નામ બોલ તારું. નામ બોલ દે. હા પછી બોલ દે. આ બે છે ને એટલી મસ્તી કરતા હે. હા એકવાર જો અમે ટેમ્પો કાં ઘાલી દીધા છે અંદર ખેતરમાં, બતાવું તમને. હા તું ખાતા હે માસલું? નાનકા તું ખાઈ? તો ગાઈસ વાગી ગયા છે સાંજના 5:30 અને અમારું થોડું કામ હતું એટલે આજે સુમિતા છે, અમારું થોડું કામ છે એટલે અમે જવાના છું થોડું કામથી. ને ડોલવાણ મોકલી આપ્યો છે ભાઈને, ભાઈ જશે ખાલી કરવા લાકડા, ને અમારું થોડું કામ છે એટલે કામ પતાવતા આવીએ. ફાઇનલી ગાઈસ વાગી ગયા છે રાતના 9 અને મસ્ત મજાનો અમે આવી ગયા છે ઘરે ને બધાએ જમી લીધું છે. જો પપ્પા અત્યારે જમતા છે ને મેચ જોઈ છે IPL આઈપેડમાં. બધાએ જમી લીધું છે. અમે તો યાર થોડું કામ હતું એટલે બહાર જ જમીને આવેલા. ને ભાઈ પણ આવી ગયો છે ડોલવણ, મરચા પણ લાકડા ખાલી કરીને. જો પિકઅપ આપણી મુકાઈ ગઈ છે, ત્યાં લાકડા ખાલી કરીને આવી ગયા છે ભાઈ ને ફોઈ લોકો. જો બતાવું તમને, અહીંયા બેઠા છે, જો ફોનમાં જોઈ છે. ફોઈ લોકો અત્યારે સિરિયલ જોઈ છે, જો બહાર બેસીને અહીંયા છે. જો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે બહાર, એટલે બધા બહાર બેસીને સિરિયલ ને એવું જોઈ છે ને. યાર આજ માટે આટલું જ છે. મળીએ તમને કાલે નવા દિવસ નવા બ્લોગ નવી એનર્જી સાથે. અને હા, બ્લોગમાં શું સારું લાગ્યું શું ખરાબ લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. અને ફર્સ્ટ ટાઈમ આવી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ તમને કાલે નવા દિવસ નવા બ્લોગ નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, સુધી ટેક કેર. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ તમને કાલે નવા દિવસ નવા બ્લોગ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.